અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં પટેલવાડી ખાતે ઠાકરધણી દ્વારા આયોજિત અલૌકિક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મકુમારી અનુ અલગ આશ્રમમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો બગસરા શહેરમાં પટેલવાડી ખાતે ઠાકરધણી આયોજિત અલૌકિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં 200 થી 250 જેટલા લોકોએ લાભ લીધો હતો અને 50 બાલ બ્રહ્મચારી બહેનોએ લાભ લીધો હતો. અલગ આશ્રમ હરેશભાઈ દ્વારા ખૂબ સુંદર આયોજન કરાયું હતું. તો બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા 50 બહેનોને ખૂબ દિલથી બોલાવી જે પણ બ્રહ્મકુમાર ભાઈ બહેનોને સન્માનિત કરાયા હતા. તો બ્રહ્મકુમારી તેમજ અલગ આશ્રમ ભાવનગર ઝોનમાંથી તમામ સેન્ટરના દીદી અને હેડ સેન્ટરમાંથી તૃપ્તિ દીદી, શિહોરથી ગીતા દીદી સાથે બગસરા શહેરમાંથી રસીલા દીદી, રામદાસ બાપુ મંદિર બગસરા તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તો અલગ આશ્રમના તમામ સભ્યો, શિયારામ ગૌશાળા તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા અને સ્નેહ મિલનનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. તો બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય સેન્ટર દ્વારા ઓમ શાંતિ સૌને ભાવુક કર્યા તેમની તમામ સભ્યો અગ્રણીઓ જોડાયા હોવાનું મુકેશભાઈ બુઆએ જણાવ્યું હતું. ઓમ શાંતિ. આજના કાર્યક્રમમાં બગસરાની અંદર અલખ આશ્રમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું, જે હરેશભાઈ અને હરેશભાઈની ટીમ દ્વારા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા જે 50 બહેનોને એમણે ખૂબ દિલથી બોલાવી અને એમના સ્ટાફ દ્વારા જે પણ બ્રહ્મકુમાર ભાઈ બહેનો છે એમને ખૂબ સુંદર મજાનું આયોજન કરી અનેકોને પરમાત્માનો સંદેશો પ્રાપ્ત થાય એ હેતુથી અને સાથે સાથે અનેકોને બ્રહ્મા ભોજન કરાયું. ખાસ હરેશભાઈની ટીમ દ્વારા આ બ્રહ્મકુમારી ભાવનગર સબ ઝોનને આમંત્રણ આપી અને ખૂબ ભવ્ય આયોજન કર્યું. એ બદલ સર્વને ખૂબ ખૂબ આભાર. ઓમ શાંતિ. આમાં આપણે 200 થી 250 જેટલા ભાઈ બહેનોએ લાભ લીધો અને 50 બાલ બ્રહ્મચારી બહેનોએ લાભ લીધો. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.